આજે અચાનક જય મારી ઓફિસમાં આવ્યા છે. મૂળ તો કાર્યક્રમ છે સુરેશ દલાલનો, પણ થોડા અગાઉ વહેલા આવી ગયા છે. તમે ગોષ્ઠી કરતા બેઠા છીએ, અન્ય મિત્રો પણ સાથે છે. તો વાત નીકળી મારી અને લલિતભાઈના ગાઢ સંબંધની અને મારા જીવન ઉપર લલિતભાઈના પ્રભાવની, ખાસ કરીને મારા સાહિત્ય અને નાટ્ય ક્ષેત્રના પ્રભાવની. તો 1967માં અને 1968માં બે ઉનાળામાં શારદાગ્રામ ખાતે સોરઠ શિક્ષણ અને સાંસ્કૃતિક સંઘના ઉપક્રમે આચાર્ય રજનીશ, ત્યારે તેઓ ભગવાન નહોતા, આચાર્ય હતા, અને અદભુત એમનું ફોલોઈંગ હતું અને અદભુત લોકો એમના વ્યાખ્યાનો સાંભળવા આવતા. ત્યારે લલિતભાઈ એ સોરઠ શિક્ષણ સંઘના સચિવ તરીકે કારોબાર સંભાળતા અને એમના સહાયક તરીકે હું કોલેજમાં ભણતો અને મારે વેકેશન હોય એટલે અમારા મામા વિવેકાનંદ નાણાવટી અને રઘુભાઈ અદાણીએ અમને બંનેને ડ્યુટી સોંપેલી કે તમારા આ શિબિરનું સંચાલન કરવું. સવારના 5 વાગ્યાથી શિબિરના વિવિધ કામો શરૂ થતા. શારદાગ્રામના મનોગમ્ય કુદરતી વાતાવરણમાં અને મુંબઈ, જબલપુર, મદ્રાસ ચારે બાજુથી ગુજરાતીઓ આવ્યા હોય. 400, 500 વરિષ્ઠ લોકો હોય અને પહેલી સેશન 7 વાગે શરૂ થતી ચા નાસ્તા પછી, અને એ લગભગ 11 વાગ્યા લગી ચાલતી. પછી બપોરની સેશન જે હતી એ 4 વાગે પૂરી થતી. અને એ સેશન પૂરી થાય પછી રજનીશજી એમના આવાસમાં જતા અને અમારે આખા દિવસની વાત કરવા એમની પાસે જવાનું. એમના સચિવ હતા મિસિસ મહેશ્વરી કરીને, એ ત્યાં બેઠા હોય. આચાર્ય પોતે થોડો આરામ અનુભવતા હોય અને અમને નારિયેળ પીવડાવે, પોતે પણ નારિયેળ પીવે, કોક વખત લીંબુ પાણી પીવે. અને પછી એ લલિતભાઈને કે બોલો લલિતજી, कब कैसा सब हो रहा है, क्या हुआ, मुझे आपका फीडबैक दो, आपका प्रतिभाव बताओ. અને લલિતજી સવારના 5 થી સાંજના 4:30 સુધીનું માત્ર 8 કે 10 વાક્યમાં પણ એમનું અદભુત હિન્દી, લલિતજીનું પણ હિન્દી અદભુત હતું, એ તો ગોલ્ડ મેડાલિસ્ટ હતા. અને રજનીશજી કહેતા હતા કે તમારા 10 વાક્યમાંથી હું 3 થી 4 નવા શબ્દો શીખું છું. આ એ તારા પિતા. તો પછી આ પપ્પાએ મને નથી કહ્યું, તમારા સ્મરણમાં સચવાઈ ગયું, એવી સરસ વાત છે. કારણ શું હતું કે લલિતભાઈ જે 35-40 વર્ષ લગીના હતા, એટલે કે લગ્ન પહેલાના, એ એક અલગ લલિતજી હતા. અને પછી પેલું સામાજિક કદાચ એમ લાગે કે આપણે અહો રૂપમ અહો ધ્વનિ શું કામ કરવું. જી, પણ તારા પપ્પા વિશે મારી પાસે ઘણી બધી વાતો છે. અમે તને કંઈ પણ કરી કેટલી જી, મેં લખી પણ કરી. પણ અફસોસ રહ્યો છે હું છેલ્લે આવી ન શક્યો. નિરૂપમ નગર આવી ગયા, મારાથી ના નીકળાયું, એ અફસોસ પણ રહ્યો. પણ તને વાંચું ને હું ખૂબ રાજી રહ્યું છું. એટલે તમારા જેવાને મળીને અમને એમ લાગે કે પપ્પા હજી છે અમારી વચ્ચે વિદ્યમાન. એટલે પપ્પા તો પપ્પા હતા, જબરજસ્ત. અને તમામ બાબતનું જ્ઞાન. તમે એને ગાંઠિયા વિશે વાત કરો તો અદભુત બોલે, એ જ ક્ષણે અમૃતા પ્રીતમની વાર્તા વિશે અદભુત બોલે. એટલે અચાનક આ આખું જે જેક્સ્ટાપોઝ કરીને જમ્પ મારવો, એ તો રેરેસ્ટ ઓફ રેર જ વ્યક્તિત્વ હોઈ શકે. એ તારામાં ગુણ આવ્યા. એટલે આશીર્વાદ. એમનું વાંચનની મને ટેવું એમણે જ પાડી છે. એટલે તમારા જેવા મિત્રો મળ્યા એ એમનો આભારી. તમે છો, નિરૂપમભાઈ છે, બધા. એટલું જ નહીં. રજનીશજી પાછલા વર્ષોમાં પણ હું જયારે એમને મુંબઈ એમના ફ્લેટ મળતો કે તો પાછા યાદ કરે માંગરોળની શિબિર, લલિતજી બધું યાદ કરતા. એટલે અરે વાહ, એવું નહોતું કે ઉપરછંદી એમની ઊંડી હતી. પણ 10 જ વાક્યમાં, 8 કે 10 વાક્યમાં આખા દિવસનો અહેવાલ આપતા તો એ અદભુત વાત હતી. અરે વાહ. હું રજનીશજીને કોણ જાણું છું, પણ એ રિપોર્ટ આપવાની કલા અને 10 વાક્ય પસંદ કરવા એ મહત્વનું. ક્યાં બાત, ક્યાં બાત. થેન્ક યુ સર, થેન્ક યુ ધીરેનભાઈ.